હું પાર્થ પટેલ છું, ઇન્ડિયન પોટાશ લિમિટેડમાંથી ફિલ્ડ ઓફિસર છું. તો આજે હું અહીંયા લાડોલ ગામે અહીંયા એક ખેતરની વિઝિટમાં આવેલો છું. તે આપણે ફાર્મર જે છે અહીંના એમના વિશે આગળની જાણકારી આપશે કે એમને કઈ રીતે શું આપ્યું છે. જણાવો જરા. હું પટેલ ઝલક નવીનભાઈ, ગામ લાડોલ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. મેં આ 1.5 વીઘાના નંબરમાં બટાકાની ખેતી કરેલી છે. બટાકાના ખેતી કરતી વખતે પાયાના ખાતરમાં મેં આઈપીએલનું ડીએપી 3 થેલી, આઈપીએલનું પોલીએલાઇટ 4 થેલી અને આઈપીએલનું પોટાશ 1 થેલી એમ કરીને 10/11/2024ના રોજ વાવેતર કરેલું હતું. એમાં અત્યારે મેં આવીને સાહેબ આવ્યા એટલે ખેતરમાં મેં ખોતરીને બટાકા જોયા. બટાકાની સાઈઝ, બટાકાની લાઈટ અને બટાકાની શાઇનિંગ એક સરસ પ્રકારની છે. અને હું એટલું જ કહીશ દરેક ખેડૂત મિત્રોને કે પોલીહેલાઇટ બટાકાના વીઘે 2 થેલી વાપરવી જોઈએ. એનાથી શાઇનિંગ, લાઇટ અને વધારે સાઇઝમાં માલ નીકળે છે. અને આ મારું બીજું વર્ષ છે બટાકાનું આઈપીએલનું પોલીહેલાઇટ વાપરવાનું. મુજબ આ ખેડૂત પોતે પણ ભલામણ કરે છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને જાણ કરવી છે કે ખાસ પોલીહેલાઇટ વાપરજો. તમે 3 નહીં તો 1 વાપરીને જો તમારા 1 વીઘામાં, તો તમને રિઝલ્ટ મળશે, તમે જાતે જ લેશો. આભાર.